નમસ્કાર દર્શક મિત્રો, હું જયશ્રી પરીખ આમોદ તુફાન ન્યૂઝમાં આપની સાથે. તો જુઓ આજના વિશેષ સમાચાર. ડાભેલ પંથકના ગામોમાં આરોગ્ય ક્ષેત્રે એક મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે. ડાભેલ ગામમાં સહારા નામની નવી ક્લિનિકનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, જ્યાં દર્દીઓને જરૂરી સારવાર અને દવાઓ ખૂબ જ રાહત દરે ઉપલબ્ધ થશે. સહારા ક્લિનિકના સંચાલકો મુજબ અહીં દરેક જાતિ, ધર્મ કે વર્ગના લોકોને કોઈપણ પ્રકારના ભેદભાવ વિના યોગ્ય સારવાર અને સહાય આપવામાં આવશે. આ ક્લિનિકનો મુખ્ય હેતુ ગામના લોકો સુધી સસ્તી અને સગવડ આરોગ્ય સેવાઓ પહોંચાડવાનો છે. સ્થાનિક લોકોમાં નવી ક્લિનિક શરૂ થવાથી આનંદનો માહોલ છે અને તેઓ આશા વ્યક્ત કરી રહ્યા છે કે આ પહેલથી ગામનું આરોગ્ય સ્તર સુધરશે. રિપોર્ટર રશીદ ભાણા, આમોદ તુફાન ન્યૂઝ, નવસારી. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. મારું નામ હનીફ ફાજા છે અને હું ધ હ્યુમન રેસ ચેરિટેબલ ટ્રસ્ટ ડાભેલ સાથે જોડાયેલો છું છેલ્લા 4 વર્ષથી. ને અલ્હમ્દુલિલ્લાહ અમે આ ટ્રસ્ટ તરફથી ઘણા ભલાઈના કામો કરીએ છીએ, જેવી રીતના કે ગરીબ અને જરૂરતમંદોને દર મહિનાનું રાશન પહોંચાડવું, આર્થિક રીતે કમજોર એવા વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક કીટનું વિતરણ કરવું, કે પછી રાજસ્થાનના એવા વિસ્તારોમાં કે જ્યાં પાણીની તંગી હોય ત્યાં પાણીની વ્યવસ્થા માટે હેન્ડપંપ લગાવવા. છેલ્લા 2 વર્ષથી આ ટ્રસ્ટ તરફથી ડાભેલ સિમલકના 30 બેવા બહેનોને દર મહિને પેન્શન તરીકે એક રકમની જોગવાઈ કરી આ ટ્રસ્ટ દ્વારા. ને આ સફરમાં હવે અલ્હમ્દુલિલ્લાહ આપણે આરોગ્ય ક્ષેત્રમાં કામ કરવા માટે આજે આપણે આ સહારા ક્લિનિકનું ઉદ્ઘાટન કરી રહ્યા છીએ. આ ક્લિનિકનો અમારો મેઇન હેતુ એ છે કે ડાભેલ સિમલક વેસમા મરોલી વિસ્તારમાં MBBS ડોક્ટર દ્વારા શ્રેષ્ઠ આરોગ્ય સેવા આપણે પબ્લિકને આપી શકીએ. અમારી કોશિશ એ છે કે અહીંયા આવનારા દરેક દર્દીઓ બહેતરમાં બહેતર ઈલાજ મેળવે, તે પણ ઓછા ખર્ચામાં. ઇન્શાઅલ્લાહ અમે ગામના દરેક મહાનુભાવોથી પર ઉમ્મીદ રાખીએ કે અમારા આ કામમાં અમને સપોર્ટ કરે. જઝાકલ્લાહ.